હવે વાત કરવી છે વાયનાડમાં મહાવિનાશની। વિપક્ષના નેતા રાહુલ ગાંધી વાયનાડ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કેરળના વાયનાડ પહોંચશે અને ભૂસ્ખલનથી પીડિત પરિવારો સાથે મુલાકાત કરવાના છે। રાહુલ ગાંધીનું સંસદીય ક્ષેત્ર રહી ચૂક્યું છે વાયનાડ। જો કે ખરાબ હવામાનને લીધે બુધવારે તેમની યાત્રા સ્થગિત રહી હતી, પરંતુ આજે તેઓ વાયનાડ જવા માટે રવાના થયા છે અને પીડિત પરિવારોને જરૂરી મદદ પૂરી પાડવાની રાહુલ ગાંધીએ ખાતરી આપી છે। મહત્વનું છે કે વાયનાડમાં ભૂસ્ખલનના કારણે, ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે। વિનાશના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે। જાણકારી છે કે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુઆંક 276 ને પાર, જી હા 276 ને પાર પહોંચી ગયો છે મૃત્યુઆંક। 276 થી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે હજુ પણ 200 થી વધુ લોકો ગુમ હોવાની જાણકારી છે। અનેક લોકો હજુ કાટમાળ નીચે દટાયેલા છે તેવી આશંકા, જેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે। જો કે કાટમાળમાં દટાયેલા લોકોને શોધવા ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે। ભારે વરસાદને પગલે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે, કારણ કે અવિરત વરસાદ ચાલુ છે। અત્યાર સુધીમાં 3000 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ચુરમાલાથી મુંડકાઈને જોડતો બ્રિજ ધરાશાયી થયો હતો। 190 ફૂટનો બ્રિજ ઝડપથી બનાવવા સેનાએ કવાયત હાથ ધરી છે।